વર્લ્ડ ફોટોગ્રાફી ડે નિમિત્તે વડોદરા ફોટો જર્નાલિસ્ટ એસોસિએશન દ્વારા ક્લિક 13 નામે વિશેષ ફોટો એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરા ફોટો જર્નાલિસ્ટ એસોસિએશન દ્વારા છેલ્લા 12 વર્ષથી સતત ફોટો પ્રદર્શન યોજવાની પરંપરા જાળવી રાખવામાં આવી અને આ વર્ષે પણ પરંપરાને આગળ ધપાવવામાં આવી છે। ક્લિક 13 પ્રદર્શનમાં ફોટો જર્નાલિસ્ટના કેમેરામાં કેદ થયેલી અનેક યાદગાર અને હૃદયસ્પર્શી તેવી તસવીરો રજૂ કરવામાં આવી, જેમાં સામાજિક પ્રસંગો, કુદરતી સૌંદર્ય, સાંસ્કૃતિક વારસો તેમજ માનવ જીવનના વિવિધ પાસાનો સુંદર રીતે ઉજાગર કરતી તસવીરોનો સમાવેશ થાય છે। એક તસવીર કેવી હતી, કેવી આખી ઘટના અને લાગણીને શબ્દો વિના વ્યક્ત કરી શકે તેનો અનુભવ આ પ્રદર્શનમાં જોવા મળ્યો છે, તેમજ અલગ અલગ દ્રષ્ટિકોણ અહીંયા રજૂ થયા હતા। મેં ફાઇન આર્ટ કરેલું છે અહીંથી। હું 35 વર્ષથી ફોટોગ્રાફી કરું છું। અત્યારનું એક્ઝિબિશન છે અમારું આકૃતિ ગેલેરી ખાતે। દરેકના 8-8 ફોટોગ્રાફ છે, 11 ફોટોગ્રાફરો છે। એમાં દર વર્ષે હું કંઈ ને કંઈ મારો જુનાગઢનો ફોટો હોય છે। એમાં ઉપરના 4 ફોટોગ્રાફ સૌરાષ્ટ્રના જુનાગઢના છે કે દર વર્ષે ગિરનારમાં શિવરાત્રી ઉપર 4 દિવસ ત્યાં હું રહેતો હોઉં છું, 20-25 વર્ષથી જાઉં છું। એટલે એમાં મેં ગિરનારમાં એક બાબા સાધુ બાઇક લઈને જતા એ બતાવવાનો પ્રયાસ કર્યો છે। ત્યારબાદ રાત્રે રવેડી નીકળે, એમાં લાખોની સંખ્યામાં નાગા બાબા સાધુ રવેડીમાં નીકળતા હોય છે અને એ લોકો લાઠી દાવ, તલવારબાજીને એવું બધું કરતા હોય છે। ત્યારબાદ મુરગી કુંડમાં એકલું સ્નાન કરતા હોય છે। પછી એક સૌરાષ્ટ્રના ડોશીમાં છે, એના ગળા પર છૂંદણા કરેલા છે અને ચશ્મા પહેર્યા છે અને ડોળિયું પહેર્યું છે એને, એ મેં બતાવ્યું છે। ત્યારબાદ જગન્નાથની રથયાત્રામાં એક મહિલા વૃંદ છે, નાના ભગવાનને લઈને એ લોકો નાચગાન કરતા હોય છે। ત્યારબાદ એક વરસાદમાં બાળકો જે મજા કરતા હોય છે એ લીધું છે। ત્યારબાદ એક ધૂળેટી, એક ઉત્સવ સ્કૂલોમાં ચાલતો એ બતાવ્યું છે। અમારો ફોટો જર્નલિસ્ટ એસોસિએશનનું આ 13મું વર્ષ છે, જે દર વર્ષે પ્રમાણે અમે આ વખતે પણ અમે 11 જણા છે અને દરેક 11 જણાના અમારા 8-8 ફોટોગ્રાફ છે, જે અલગ અલગ ફિલ્ડના છે, અલગ અલગ સબ્જેક્ટના છે, જે પ્રમાણે અમુક ઇવેન્ટના છે, એ પ્રમાણે અલગ અલગ થોડા બેઝના ફોટોગ્રાફ મૂક્યા છે। અમારું એક્ઝિબિશન છે 19-20-21, એટલે આજનો પહેલો દિવસ છે। હજુ 2 દિવસ અમારું એક્ઝિબિશન ચાલશે અને આ અમારું હવે 13મું વર્ષ છે, તો આ વખતે અમે બધાને ઇન્વાઇટ કરીએ, દર વખતે જેમ અમે ઇન્વાઇટ કરીએ કે ભાઈ અહીંથી આવો અને ફોટોગ્રાફ જોઈને એન્જોય કરજો।